કાંકરેજ તાલુકાના ઉણપે કેન્દ્ર શાળામાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ મુલાકાત લીધી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાથી લઈને સાયન્સ કોલેજની સુવિધા ઉપલબ્ધ છે અને ઉણ ગામમાં ભાઈચારાની ભાવના જોવા મળે છે। ત્યારે ઉણ પે કેન્દ્ર શાળામાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ શાળાની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાનું કુલાર પહેરાવી શાલ ઓઢાડી શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ આપી સન્માન કર્યું હતું। ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર અને ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી સાથે થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાની બહેનો દ્વારા સુંદર રીતે સ્વાગત ગીત ઘુમર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને તલવારબાજી કરી ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા। આ પ્રસંગે ઉણ પે કેન્દ્ર શાળાના આચાર્ય સિદ્ધરાજસિંહ જાણા, ઉણ ગામના સરપંચ રણુભા વાઘેલા, એસએમસી ઉપાધ્યક્ષ વનરાજસિંહ ઝાલા, તોગુભા વાઘેલા, ગોપાલસિંહ વાઘેલા, શિક્ષણવિદ નવીનભાઈ સોની, યોગેન્દ્રસિંહ ગોઉભા વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ દલ્લુભા વાઘેલા, ઋતુરાજસિંહ વાઘેલા, સીઆરસી જલાભાઈ લોઢા અને શાળાના બાળકો અને વિદ્યાર્થીઓના વાલીઓ સહિત 18 આલમના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપી હતી અને ગામમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ અને એકતાની પ્રશંસા કરી હતી। જોકે ગામના દાતાઓ દ્વારા છેલ્લા 10 વર્ષમાં અંદાજે 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે અને શાળામાં સુંદર રીતે સગવડ કરવામાં આવી છે। ત્યારે કાંકરેજ તાલુકાના ઉણ ગામે આવેલ સરકારી પે કેન્દ્ર શાળામાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી અને આમંત્રણ આપી ઉણ ગ્રામજનોએ સ્વાગત કર્યું એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ડીકે નાઈ, કાંકરેજ। ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ કહી શકાય। આપણી વચ્ચે આપણા બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ અને આપણી સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે। આપણે સૌ પ્રથમ ખૂબ જોરદાર તાળીઓથી તમામ મહેમાનોને આપણે શાળા નામ લખી હાર્દિક સ્વાગત કરીએ છીએ। ગામના યુવાનો બધા